તો હેલો ગાઈસ, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો ભાઈ આજે મેં એક લોકેશન પર આવ્યો છું। એટલી શાંતિ છે ને અહીંયા, એટલી શાંતિ કે વાત ના પૂછો। કોઈ અહીંયા આવે ને તો કોઈ અહીંયા આવ્યો હોય ને તો ઊંઘી જાય, એટલી શાંતિ છે। જુઓ કેટલી શાંતિ છે અહીંયા, કેટલી શાંતિ છે, બહુ જ એટલે બહુ જ। હમણાં સાંજનો ટાઈમ થયો છે તો પણ કેટલી શાંતિ છે। અહીં અમે પહેલાં ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવવા આવતો હતો, તો મને આજે લાગ્યું મેં અહીંયા આવ્યું ને તમને કંઈ બતાવું। તો એમ તો અહીંયા બતાવવા જેવું કંઈ છે નહીં, પણ અહીંયા રીલ્સ બનાવવા માટે પરફેક્ટ લોકેશન છે। તો એટલા માટે મને લાગ્યું પહેલાં અહીંયાથી આપણે સ્ટાર્ટિંગ કરીએ શૂટિંગની। તો ચાલો, કદાચ આપણે આગળ બી જવાનું થશે, પણ મને લાગ્યું આપણે અહીંયાથી સ્ટાર્ટિંગ કરીએ એટલા માટે। તો ચાલો, કદાચ આપણે આગળ બી જવાનું થશે, ચાલો। ગાઈસ, આપણે આવી ગયા છે નર્મદા નદીના કિનારે। તો ભાઈ ઘરમાં જીરીક બી શાંતિ નથી, જરા બી શાંતિ નહીં હતી। તો ભાઈ મેં બેહવા આવી ગયો છું, બહુ જ કંટાળો આવતો હતો। આજુબાજુમાં એટલું કામ ચાલતું છે, બહુ જ કામ ચાલતું છે, એટલે મેં અહીંયા બેહવા આવી ગયો। તો જુઓ, શાંતિ હોય ને ત્યાં જ મજા આવે યાર બેસવાની। શાંતિ વગર તો મજા આવે ને। ઘરમાં બધા લોકો હોય એ તો સારી વાત છે, બધા લોકો હોય, પણ યાર શાંતિ હોવું જોઈએ ને યાર, શું કરીએ। પણ એટલે માટે પછી અહીંયા આવી જાઓ બેસવા માટે। એની ઠંડી ઠંડી હવા, શાંતિભર્યું વાતાવરણ, વાતાવરણ જોઈને તો યાર શું કહેવાનું, બોલો, બહુ મજા આવે આવું વાતાવરણ જોઈને। આપણા ઘરેથી આ એટલું બધું દૂર પણ નથી કે નહીં હોય બેસવા માટે, એટલે મેં અહીંયા એટલી વાર આવ્યા કહો ને કે વાત ના પૂછો। એવું લાગે કે આજે ઘરે શાંતિ જેવું નથી, તો આપણા દિલને સુકૂન આપવા માટે અહીંયા આવવું જ પડે, મારે આવવું જ પડે, કંઈ પણ કારણથી આવવું પડે। આજે થોડો લેટ આવ્યો છું, આજે માથું બી મારું એટલું દુખતું હતું, તે પણ મેં આજે બ્લોગ બનાવું છું। કશું બ્લોગ આપણે છોડવો નહીં જોઈએ, એટલા માટે એટલું મસ્ત લાગે ઠંડુ વાતાવરણ। હમણાં થોડા ટાઈમમાં સાંજ થઈ જશે એટલે વધારે ઠંડી લાગે। હમણાં ઠંડી લાગવા માંડી, કારણ કે આપણે નદીના કિનારા છે એટલા માટે। તો આ બોટ અહીંયા પડી છે, જો બોટ પણ અહીંયા પડી છે, બધા જે લોકો બોટવાળા હોય તે પણ જતા રહ્યા છે કે ત્યાં થોડા ટાઈમમાં સાંજ પડી જશે એટલા માટે। લેટ આવ્યો, હું લેટ જ દર વખતે હું વ્લોગ લેટ જ બનાવવા આવું, કેમ કે થોડું કામ પણ હોય ઘરે, જોબ પણ કરવાનું હોય, એટલે બધું સંભાળવું પડે, એટલા માટે મેં આટલા જ વ્લોગ બનાવવા આવું। મસ્ત લાગે વાતાવરણ। જો મેં હમણાં તમને કીધું હતું ને કે થોડા ટાઈમમાં સાંજ પડી જશે, તો જુઓ સાંજ પડી ગઈ ને, હમણાં સુરત દાદા પણ અમને ઢલી જશે। તો આટલા ટાઈમ જ મને ટાઈમ મળે। ટાઈમ એવો હતો જ્યારે નર્મદા નદીમાં પણ પાણી સુકાઈ ગયું હતું, નર્મદા નદીમાંનું પાણી સુકાઈ ગયું હતું, પેલો આપણો આગળનો બ્રિજ બનતો હતો ત્યારે અમે અહીંયા નાહવા આવ્યા હતા, પણ પાણી જ નહીં હતું। તો તારા તો બહુ બચપનની વાત છે। તો હવે તો કેટલું પાણી આવી ગયું છે ને કેટલું ઊંડું પણ છે। તો ચલો ભાઈ, હવે નેક્સ્ટ વ્લોગમાં કાલે મળીશું। આજે તો બસ મારું મૂડ ન હતું, તે પણ આ વ્લોગ બનાવી દીધો। તો ચલો નેક્સ્ટ વ્લોગમાં કાલે મળીએ, બાય બાય।